પ્રકરણ 13 માનવ સંસાધન. પ્રસ્તાવના. વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્ત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે. તેની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહે છે. વસ્તીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલ છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી, જેમાંથી વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે. વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે. કેટલાક વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે અને કેટલાક વિસ્તાર ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ અમેરિકા ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. આ તમામ દેશોમાં 10 કરોડથી વધારે લોકો વસવાટ કરે છે. વસ્તી ગીચતા. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે: વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. ભારતની સરેરાશ વસ્તી ગીચતા 2011ના વર્ષ પ્રમાણે 382 છે, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 2011ના વર્ષ પ્રમાણે 54 વ્યક્તિની છે. સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે. આ સિવાય ક્રમશઃ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં છે. અહીં કોષ્ટકમાં વર્ષ 2011માં ભારત અને ગુજરાતની વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ અને સાક્ષરતા દર દર્શાવેલ છે. ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટરે 11,320 છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ કેરળમાં છે, જે 1,084 છે, તથા સૌથી વધુ સાક્ષરતા દર પણ કેરળમાં જ છે, જે 93.91 છે. વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો. ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો છે. ભૌગોલિક પરિબળો. ભૌગોલિક પરિબળોમાં પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ અને ખનિજનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક રચના. માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે, જ્યારે એન્ડ્રીસ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરે છે. આબોહવા એટલે કે ક્લાઇમેટ. વસ્તી સામાન્ય રીતે વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમ કે સહરાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. જમીન. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે.
ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગહો અને ચાંગજિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. જળ. વસ્તી એવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે, જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે. ખનિજ. ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે. દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલના ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે. સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. સામાજિક પરિબળ. સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે. દાખલા તરીકે પુણે. સાંસ્કૃતિક પરિબળ. પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી એના ઉદાહરણો છે. આર્થિક પરિબળો. ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે. વસ્તીનું સ્થાનિક વિતરણ. ભારતની વસ્તીનું સ્થાનિક વિતરણ અસમાન છે. પર્વતો, રણ પ્રદેશો તથા જંગલ ક્ષેત્રની સરખામણીએ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે. સામાન્ય રીતે મોટા વિસ્તારોના રાજ્યમાં વધુ વસ્તી હોય છે, પરંતુ આ નિયમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તેના પ્રાકૃતિક સંસાધનોનો આધાર વિશેષતઃ જમીન સમતળ હોય. આથી નદી તથા કિનારાના મેદાનોમાં આવેલ રાજ્યો તથા જિલ્લા અને શહેરી ક્ષેત્રોમાં પણ વસ્તી વધુ હોય છે. જો ભારતમાં રાજ્યવાર વસ્તીના વિતરણ પર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે. એવું ખાસ કરીને એટલા માટે છે કે રાજ્યના ક્ષેત્રમાં તથા તેના સંસાધન આધારમાં પણ અનેક વિવિધતા છે. જેમ કે હિમાલયી રાજ્ય સિક્કિમની વસ્તી માત્ર 6.10 લાખ છે, જ્યારે તેનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની વસ્તી 19.98 કરોડ છે. 10 રાજ્ય એવા છે જેમાં પ્રત્યેકની વસ્તી 5 કરોડથી વધુ છે. ફક્ત 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે. એનો એવો અર્થ નથી કે વિશાળ ક્ષેત્રફળવાળા રાજ્યની વસ્તી પણ વિશાળ જ હોય. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર આશરે 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે. આવી જ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે, જ્યાં દેશની વસ્તીના ફક્ત આશરે 6% વસ્તી વસવાટ કરે છે. એનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ 7.26% ક્ષેત્રફળ ધરાવે છે, જ્યાં આશરે 16.51% વસ્તી વસે છે. અને દેશના 2.6% ક્ષેત્રફળવાળા બિહાર રાજ્યમાં આશરે 8.60% વસ્તી વસવાટ કરે છે. વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર. ભારતની વ્યાવસાયિક સંરચનામાં ખૂબ અસંતુલન છે. આજે પણ આપણી વસ્તીનો આશરે 2/3 ભાગ કૃષિ પર આધારિત છે, જેમાં મત્સ્ય, જંગલ પ્રવૃત્તિ અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા જેવા દેશોમાં કુલ વસ્તીના 5% વસ્તી જ આવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલી છે. જાપાનમાં આ આંકડો થોડો વધુ છે, છતાં પણ તે 10%થી ઓછો જ છે. વિકસિત દેશોમાં તેના લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે. આ ભાગ એટલે કે સેક્ટર ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ એક જ ભાગ
મૂલ્યવૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે. તેના દ્વારા રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વૃદ્ધિ થાય છે. ભારતમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ફક્ત 10% વસ્તી જ છે. મૂડી અને આધુનિક ટેકનોલોજીની અછત ખૂબ અવરોધક છે. આપણા કુલ શ્રમના 1/4 લોકો તૃતીય પ્રકારની સામાજિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવહન, સંચાર, બેંક, વીમા, મનોરંજન, કળા વગેરેમાં જોડાયેલ છે. આમ એ સ્પષ્ટ થાય છે કે આપણે કૃષિ ક્ષેત્રના એક ખૂબ જ મોટા ભાગ એટલે કે સેક્ટરમાં અલ્પ રોજગારમાં જોડાયેલ છીએ. તેમને બીજા સેક્ટરમાં જોડીશું ત્યારે આપણા કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સમાજ દ્વારા નિર્મિત કુલ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થશે. આપણા દેશના લોકોના જીવન ધોરણના સ્તરને સારું બનાવવાની આ એકમાત્ર પદ્ધતિ છે. આપણા દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 2/3 છે. દ્વિતીય તથા તૃતીય વ્યવસાયમાં જોડાયેલા લોકોનું પ્રમાણ ક્રમશઃ લગભગ 13% તથા 20% છે. ભારતમાં બીજા દેશોની સરખામણીએ યુવા વસ્તી વધુ છે. પરિણામે ભારતમાં 20 વર્ષમાં 32% સુધી વૃદ્ધિ થવાની સંભાવના છે. વિકાસના ઉચ્ચ સ્તરે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય, શિક્ષણ અને તાલીમ કૌશલ્ય પ્રાપ્ત થાય તો વસ્તી વિષયક લાભથી વિકાસ ક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે છે. બીજું એક એવું અનુકૂળ પર્યાવરણ બનાવવું જોઈએ કે જેમાં અર્થવ્યવસ્થામાં ફક્ત ઝડપી વૃદ્ધિ જ નહીં પરંતુ યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ઉત્તમ કક્ષાના રોજગારની તકમાં પણ વધારો થાય. આમ આપણે કહી શકીએ કે વસ્તી વિષયક લાભમાં યુવા વસ્તીને માનવ સંસાધનમાં પરિવર્તન થવાનો અવસર મળશે. ભારતમાં 19.4% વસ્તી યુવા વસ્તી છે, જ્યારે ગુજરાતમાં તે 19.45% યુવા વસ્તી છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ. પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે, જેને સૂત્ર દ્વારા આમ દર્શાવી શકાય: સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર મહિલાની વસ્તી ભાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા 1000. આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. 20મી સદીની શરૂઆતમાં એટલે કે 1901માં ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષે 972 સ્ત્રીઓનું હતું. પછીના દસકાઓમાં તે દર ઘટતો ગયો. છેલ્લા દસકામાં તેમાં થોડો સુધારો થયો. ઈસવીસન 2011માં વધીને 943 થઈ ગયો. કેરળ રાજ્યમાં 1084 અને પુડુચેરીમાં 1037 સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. અહીં સ્ત્રી પુરુષનું પ્રમાણ મહિલાઓના પક્ષમાં છે. સાક્ષરતા. 7 વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100. સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે સ્કૂલ જવા સાથે હોય છે, ભલે તે ઔપચારિક હોય કે અનૌપચારિક. ભારતમાં સાક્ષરતાનો દર 5%થી વધીને 74.04% થયો છે. આપણા દેશના લગભગ 82.1% પુરુષ તથા 65.4% મહિલાઓ આજે સાક્ષર છે. બીજા શબ્દોમાં આપણા દેશના આશરે 3/4 પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે. કેરળમાં સાક્ષરતા 94% છે, જે બધા રાજ્યોથી વધુ છે, અને તેના પછી 92.3% સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે તથા 91.58% સાક્ષરતા સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે. આપણા દેશમાં બિહારનો સાક્ષરતા દર સૌથી ઓછો 63.8% છે. વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતાની વચ્ચે એક ઘનાત્મક સંબંધ છે.
અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એવા રાજ્ય છે જ્યાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે અને આ રાજ્યોમાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે. આ સંબંધમાં મહિલા સાક્ષરતાનું મહત્વ વધુ છે.